પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 26 અને 27 મેના ગુજરાતના પ્રવાસે લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શુક્રવારે સાંજે અમદાવાદના સર્કિટ હાઉસમાં ઉચ્ચ કક્ષાની બેઠક યોજી હતી। આ બેઠકમાં સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદના તમામ વિધાનસભા બેઠકના ધારાસભ્યો, અમદાવાદ કલેક્ટર સુજીત કુમાર અને જિલ્લા વિકાસ અધિકારી વિદય ખરે હાજર રહ્યા। તો શહેરના મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન, ભાજપ શહેર પ્રમુખ પ્રેરક શાહ, શહેર અને ગ્રામ્ય પોલીસ અધિકારીઓ સહિત શહેર અને ગ્રામ્ય વિસ્તારના ઉચ્ચ અધિકારીઓની પણ ઉપસ્થિતિ જોવા મળી હતી। આ બેઠકમાં પ્રધાનમંત્રીએ ગુજરાતમાં રહેતા લોકો સાથે સંબંધિત કાર્યક્રમનું આયોજન અને સુરક્ષા વ્યવસ્થા પર ચર્ચા કરી અને આગામી દિવસોમાં યોજાનાર કાર્યક્રમોની તૈયારી સુનિશ્ચિત કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું। દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવી રહ્યા છે। 26 અને 27 તારીખે અનેક લોકાર્પણો અને ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને દાહોદમાં રેલવે તથા ગુજરાત સરકારના અનેક પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, પછી કચ્છમાં ખૂબ મોટા પાયે લોકાર્પણો અને ખાતમુહૂર્તની વ્યવસ્થા કરવામાં આવી છે અને બીજા દિવસે ગાંધીનગર ખાતે શહેરી વિકાસ વર્ષ તરીકે જે આપણે આ વર્ષ ઉજવવાના છે તેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। હું માત્ર કચ્છની જ અગર વાત કરું તો કચ્છની 54,000 કરોડથી વધારેના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું છે। કુલ ગુજરાતમાં 82,500 કરોડ રૂપિયાના લોકાર્પણોના કામો અને ખાતમુહૂર્ત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ અને ખાસ કરીને ગુજરાતના લોકોમાં ખૂબ ઉત્સાહ છે। ગુજરાતના લોકો આદરણીય પ્રધાનમંત્રી શ્રીના સ્વાગત માટે દરેક સમાજમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ નજરે દેખી રહ્યા છે અને આ કાર્યક્રમ એક અદ્ભુત કાર્યક્રમ રાજ્યભરમાં અલગ અલગ જિલ્લાઓમાં આયોજન કરવામાં આવ્યું છે। આભાર।